અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શાસન નાયક પરમાત્મા મહાવીરદેવ, જેમણે વિતરાગતા પ્રાપ્ત કરી, એ વિતરાગતા પ્રાપ્ત કરવા માટે પરમાત્માને 12.5 વર્ષ લાગ્યા. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પરમાત્માને અનંત કાળ ભાવ ભ્રમણ કરવું પડ્યું. ત્યારે પ્રભુને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. કેટલો ભાવ પરમાત્માએ સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વે કેટલા ભાવો પસાર કરેલા, કેટલો કાળ પસાર કરેલો, શાસ્ત્રો કહે છે અનંત કાળ. અને હકીકત છે. અને એ હકીકતની અંદરથી પરમાત્માનો આત્મા પસાર થતા 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 સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા પછી તીર્થંકર નામક્રમની પ્રાપ્તિ માટે વળી પાછા કોટી સાગરોપમનો સંસાર વળી પાછો પસાર કરવો પડ્યો. સંસાર એટલે એક બાર બરાબર ઇન બ્રેકેટ લખી નાખજો, ભાવ ભ્રમણ એનું નામ સંસાર છે. ભાવ ભ્રમણનું કારણ જાણવું હોય તો એ જાણી લો. આપણા પોતાના જ દોષો તે ભાવ ભ્રમણનું કારણ છે. એટલે જો આપણા પોતાના દોષો એ જ જો ભાવ ભ્રમણનું કારણ હોય તો આપણા પોતાના દોષોને ખતમ કરવા માટે આપણી પાસે સામર્થ્ય છે કે નહીં એવો સવાલ ના કરો. છે. હા, દોષોને ખતમ કરવા માટેનું સામર્થ્ય પ્રત્યેક આત્માની પાસે છે. તમે ભાગ્યવાન થાવ કે ન થાવ 2 નંબરની વાત છે. ભાગ્યવાન એટલે સમજ્યા ને તમે? તમારી સમૃદ્ધિ, તમારો યશ, તમારી પ્રશંસા, તમારી કીર્તિ જગતની અંદર વ્યાપક બને એનું નામ ભાગ્યવાન છે. એટલે ભાગ્યવાન બનો કે ન બનો એ શંકાસ્પદ છે, પણ ભગવાન બનો એ નક્કી વાત છે. ભગવાન બનવા માટે શંકા નથી, ભાગ્યવાન બનવા માટે ઓપ્શન છે. એટલે ભાગ્યવાન બનાય પણ ખરું ને ન પણ બનાય. હા, બને એવું. શાસ્ત્રોની અંદર એવા દ્રષ્ટાંતો આવે છે મરુદેવા માતા વગેરેના કે સીધા વનસ્પતિની અંદરથી આવ્યા, મરુદેવા તરીકે જન્મ લીધો અને મોક્ષની અંદર ચાલ્યા ગયા. આ શોર્ટકટ, એકદમ શોર્ટકટ. વનસ્પતિની અંદરથી આવ્યા અને આવીને કદાચ એ જ મરુદેવાના ભાવની અંદર ચરમાવર્તમાં આવ્યા હોય, એ જ મરુદેવના ભાવની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય, એ જ મરુદેવાના ભાવની અંદર આંતરિક ચારિત્ર જીવન પ્રાપ્ત કર્યું, ક્ષપક શ્રેણી માંડી અને એની સાથોસાથ વિતરાગતા અને સીધો મોક્ષ. એટલે મરુદેવાના આત્માને ભાગ્યવાન બનવા માટેનો સમય જ પ્રાપ્ત ન થયો. સીધા ભગવાન બની મોક્ષની અંદર ચાલ્યા ગયા. એટલે રસ્તો છે ભગવાન બનીને મોક્ષમાં જવા માટેનો, અને રસ્તો છે ભાગ્યવાન બનીને ભાવ ભ્રમણ કરવાનો. હા, ભાગ્યવાન બન્યા, ભાવ ભ્રમણ એના ચાન્સીસ છે. અને ફરી એક વાત યાદ રાખજો, ભાવ ભ્રમણનો અર્થ જ છે આપણા દોષો જાગતા છે. હા, જાગતા છે. અને આ દોષો જે આપણી આસપાસની અંદર ગોઠવાયા છે, કામ, ક્રોધ, અહંકાર, ઈર્ષા, અસૂયા, કાવા, દાવા, જૂઠ, ચોરી ઇત્યાદિ તમામ દોષો હા જાગે બેઠેલા છે. અને બેઠેલા તે દોષો ભાવ ભ્રમણની અંદર આપણને ભટકાવતા જાય છે. હા, આપણી મોટામાં મોટી વિષમતા છે કે આપણી એવી ઈચ્છા છે કે ભાવ ભ્રમણ અટકે, પણ આપણે એવો કોઈ સિન્સિયરલી પ્રયત્ન કરતા નથી કે દોષો ખતમ થાય. સમજાય ને મારી વાત? હા, 2 ચીજ છે. ભાવ ભ્રમણ અટકે એવી આપણી ઈચ્છા છે. એટલે અહીં બેઠેલાઓમાં મોટા ભાગે એવું ઈચ્છે છે કે મોક્ષ પ્રાપ્ત થઈ જાય. Am I right? સમજો કે તમારા ડોરબેલ વગાડી મોક્ષ આવી જાય તો તમે ના પાડો કે સ્વીકારી લો? હા, સ્વીકારી લો, કારણ કે ખબર છે નથી આવવાનું. હા, એટલે તમે સ્વીકારી લો. જેટલી આસાનીથી તમે બોલો છો એટલી આસાનીથી તમે સ્વીકારો કેમ તે સવાલ છે. હા, એટલી આસાનીથી. એટલે એક વાર સમજી રાખજો, આમ ધારો કે
આવી જાય ડોરબેલ વગાડીને કે હું મોક્ષ છું, તારા કામ, તારા ક્રોધ, તારા અહંકાર, તારી ઈર્ષ્યા, તારી લાલસા, તારી વાસના બધું જ સમાપ્ત થઈ જાય છે અને હું મોક્ષ છું, આવવું છે, ચાલ. આ તો એક કલ્પનાની ભૂમિકા છે. અને એવું છે ને કે આ કલ્પનાઓ બધી કેટલીક વાર માણસને આનંદ આપે. હા, ભ્રમણાઓની અંદર નિશ્ચિંતતા છે, કલ્પનાઓની અંદર આનંદ છે. ભ્રમણા અને કલ્પના આમ લગભગ નજીક ચાલનારી ચીજો છે, છતાંય ભ્રમણા એવી ચીજ છે કે તમને નિશ્ચિંત બનાવે. અને નિશ્ચિંત બન્યા એટલે એ ભ્રમણાની અંદર તમે ખતમ થયા. ભ્રમણા એટલે ઇંગ્લિશની અંદર એને ઇલ્યુઝન કહેવાય છે. અને ઇલ્યુઝન એવી ચીજ છે કે આંખની ઉપર એવું એક લેયર આવી જાય છે કે આવેલા લેયરના કારણે આપણે નિશ્ચિંત. સાચું બોલો, આમ રાત્રે ઊંઘતી વખતે ડર લાગે ખરો કે ઉઠ્યો નહીં તો? મારો આ સવાલ છે. એવું લાગે આમ રાતના સમયે ઊંઘ આવતી હોય અને તમે 9 કે 12 નોકર ગણ્યા હો અને 12મા નોકરમાં પડવમ હવઈ મંગલમ ગણો, આંખ મીચો ત્યારે ડર લાગે કે સવાર ઉઠીશ નહીં તો? નથી લાગતો? એટલે શું નિશ્ચિંત છો કે સવારે જાગવાના છીએ? નિશ્ચિંત. 24 કલાકની અંદર આ પૃથ્વી નામના પ્લેનેટની ઉપરથી દરરોજ 1.5 લાખ માણસો જાય છે. હા, 24 કલાકની અંદર પૃથ્વી પ્લેનેટ ઉપરથી દરરોજના 1.5 લાખ માણસો જાય છે. અને 24 કલાક એટલે સમથિંગ 86,000 જેટલી સેકન્ડ થાય. 86,000 સમથિંગ સેકન્ડ એટલે દર સેકન્ડે 1.5 માણસ જાય છે. એવરી સેકન્ડ. અત્યારે આ સેકન્ડ પસાર થઈ છે ને 1.5 ઉપડી ગયા. અને એવું એક ગોઠવાય, આમ અજયનોની ભાષામાં બોલું છું, લૌકિક જગતની અંદર ધારો કે યમરાજ સંપૂર્ણ કોન્સન્ટ્રેશન જૈન સોસાયટી ઉપર કરી નાખે. હા, સંપૂર્ણ કોન્સન્ટ્રેશન એવું નક્કી કરે કે આજનો 24 કલાક માત્ર હું જૈન સોસાયટી ઉપર જ ફોકસ કરવા માંગુ છું. હાલવા માંડે. એટલે બહુ મોટી એક ભ્રમણા છે કે સવારે હું જાગીશ. અને આ ભ્રમણા છે માટે આપણે નિશ્ચિંતતાથી ઊંઘીએ છીએ. જો ઊંઘ નિશ્ચિંતતાથી આવે છે તો સમજી લેજો કે સવારે હું જાગીશ એવી ભ્રમણા છે. હા, એવી ભ્રમણા છે. અને એવી ભ્રમણાઓની અંદર આપણે જીવતા હોઈએ છીએ. એટલે ભ્રમણા નિશ્ચિંત બનાવે, કલ્પના આનંદ આપે. હા, એવી કલ્પના ઉભી થાય. કલ્પના એવી ચીજ છે કે જે વાસ્તવિકતાની નજીક છે. ભ્રમણા એવી ચીજ છે કે જે વાસ્તવિકતાથી બહુ દૂર છે. હા, બહુ દૂર છે. પણ મારા સાહેબ, અમારો અનુભવ છે કે 40 વર્ષથી ઊંઘીએ છીએ અને 40 વર્ષથી દરરોજ જાગ્યા છીએ. હા, અનુભવ છે. શાસ્ત્ર એવું કહે છે કે ભ્રમણામાંથી ઉભો થતો અનુભવ પણ ખોટો. હા, ખોટો છે, ભ્રમણા છે. અને એમાંથી ઉભો થતો અનુભવ 40 વર્ષથી અમે જાગીએ છીએ. તમે જાગતા નથી, કોક જગાડે છે. હા, કોક જગાડે છે અને જગાડવાના કારણે તમે જીવો છો. અને હું એ વાત કરવા માંગુ છું કે આપણી પાસે આવી કેટલીક ભ્રમણાઓ છે. એ ભ્રમણાઓની અંદર હું પ્રવેશ કરવા માંગતો નથી, એની વાતો ક્યારેક કરશું. પણ આજે હું કલ્પનાની વાત કરવા માંગુ છું. એવી કોઈ કલ્પના, અને આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું ભવભ્રમણ ખતમ થાય. કારણ કે આપણી એવી શ્રદ્ધા છે કે ભવભ્રમણ એટલે એકલા દુઃખો છે. સુખની પળ છે, દુઃખના જીવન છે. એનું નામ ભવભ્રમણ. સમજો કે અનંતકાળ આ સંસારની અંદર આપણે પસાર કર્યો. આપણે એટલે આપણા આત્માએ
આ જીવનને આમ થોડું બાજુ પર મૂકી દો અને અનંતકાળ આપણે પસાર કરો. સાચું બોલો, શું લાગે છે, સુખનો સમય વધુ કે દુઃખનો સમય વધુ? આ જીવનને બાજુ પર મૂકી દો. આ જીવનમાં સુખ વધારે છે, પણ એ કાયમ માટે નથી. અને માટે એક વાત નક્કી કરો, શું અનંતકાળ અને સુખનો સમય વધુ યા દુઃખનો સમય વધુ? કઈ ભૂમિકા? શું લાગે છે, કેમ બોલતા કેમ નથી? હા, દુઃખનો સમય ને, તેમાં ડરો જ શું કરવા? છે તે છે, એમાં ચિંતા શું? આ મને પૂછો તો હું યાદ જવાબ આપું. પણ આપણી બહુ મોટી કમનસીબી છે કે દુઃખનો સમય વધુ હોવા છતાં આપણને યાદ સુખની જ આવે છે, દુઃખનો ડર લાગતો નથી. સમજાય મારી વાત? દુઃખને મેનેજ કરો કે દુઃખનો ડર લાગે? સવાલ સમજાયો ને મારો? દુઃખને મેનેજ કરો કે દુઃખનો ડર લાગે? નુકસાન થાય ધંધાની અંદર એનો ડર લાગે કે નુકસાનને મેનેજ કરો? ખાવાથી શરીરમાં રોગ થાય એનો ડર લાગે કે ખાવાનું ચાલુ રાખીને મેનેજ કરો? હા, મેનેજ. દુઃખની બાબતની અંદર આપણને ડર નથી, મેનેજ છે. અને જેને દુઃખનો ડર લાગી ગયો, દુઃખનો ડર લાગી ગયો, એ બધા જ દુઃખમાંથી મુક્ત થવા માટે મુનિ જીવન સુધી પહોંચી. સાચું બોલો, દુઃખમાંથી મુક્તિ મેળવવાની દોટ અમારી વધારે છે કે તમારી વધારે છે? સવાલ સમજાયો કે ના સમજાયો? હું આ સવાલો એટલા માટે પૂછું, થોડા તમે આમ એલર્ટ રહો. જાગતા તો છો જ, પણ જીવતા રહો. હા, જાગનારાઓની જેટલી જરૂર છે એના કરતા વધારે જીવનારાઓની જરૂર છે. અને હું આ સવાલ પૂછું છું કે દુઃખને દૂર કરવા માટેની દોટની અંદર અમે વધારે દોટમાં છીએ કે તમે વધારે દોટમાં છો? હા, એમ નહીં, આપણે સુખની વાત છોડી દે. તું સુખની વાત છોડી દે, હું દુઃખની વાત કરું છું. દુઃખ મુક્તિ માટે દોટ અમારી વધારે છે કે તમારી વધારે છે? હાલો, હા, તો તમે શું દુઃખ રહેવા માટે રહ્યા છો? આ લોકો કહે છે કે તમે દુઃખ છોડવા માટે તો લીધું છે, તો તમે દુઃખી થવા માટે રહ્યા છો? હા, અને તમારી પાસે શું છે? નથી એટલે દરેક વખતે આવું જ? કમ સે કમ મારો ટેમ્પરામેન્ટ તો સાચવી રાખો યાર. તમે આમ આવું જ સીધું જ બોલી લો એટલે સીધી મારા લમણે 303 મૂકો છો. હા, પણ સાચું બધું સાચું બોલાય નહીં, થોડી શાંતિ રાખવી પડે કમસે કમ. હા, કમસે કમ. હા, કબૂલ કરી નથી લીધો, મને ખુલ્લો પાડી દીધો. તમે શું કબૂલ કર્યું? મને ખુલ્લો પાડી દીધો કે મહારાજ તમે ઇફેક્ટિવ નથી. એટલે હકીકતની અંદર અહીં જે આવે છે બધા ડિફેક્ટિવ છે. હા, 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 તો બોલો ને યાર. આ તો એમ કે અમે સમજવા જ માંગતા નથી. સમજ્યા નથી એનો અર્થ છે કે હજુ નથી સમજ્યા. ધેટ મીન્સ કે માંગતા નથી. તમે શરૂઆતમાં જ હો તેમ માનવું પડે કે હજુ સમજાયું નથી, પણ સમજી ચૂક્યા છો. અહીં બેઠેલામાં કોને દુઃખ સારું લાગે છે? किसको दुख पसंद है? ઘરમાં થયેલા કોરોના વખતે કોણ એ સ્વજનની બહુ સેવા નજીકમાં રહીને કરતું હતું?
સૌને ડર લાગતો. ગમે એવો દીકરો વાલો હોય, ગમે એવા લવ મેરેજ હોય, હા, મેડ ફોર ઈચ અધર હોય, પણ હા, મેડ ફોર ઈચ અધર, પણ કોરોના થયો છે, કીપ ડિસ્ટન્સ. અને પેલી એમ કે તમે દૂર રહો. હા, તમે તો દૂર રહેવા માંગતા જ હો, પણ સામેવાળા એમ કે દૂર રહો. હા, એટલે અહીં બેઠેલાઓમાં કોઈને દુઃખ પસંદ નથી. અને છતાંય તમે એવું કહો છો કે અમે હજુ સમજ્યા નથી કે દુઃખ આટલું ભયાનક છે. હા, એટલે બહુ સ્પષ્ટ સમજી રાખો કે તમારા મગજની અંદર એક સાઈડની ઉપર દુઃખનો મેનેજ કરવાની જે ભૂમિકા છે. હું છે ને દુઃખ નાશની વાત ત્રીજી વખત કરીશ, ત્રીજી ભૂમિકાની અંદર. પહેલા દુઃખનો ડર તો ઉભો કરો. નથી. હા, નથી. તમે દુઃખના ડરની અંદર નથી. હકીકત કેવી છે ખબર છે? એક નાનકડો રૂમ હતો અને રૂમની અંદર ઉંદર આવી ગયો, વચ્ચોવચ્ચ કુદાકૂદ કરતો હતો અને ત્યાં બિલાડીએ પ્રવેશ કર્યો એ રૂમની અંદર. હવે કોઈ કોર્નર દેખાતી નથી કે જ્યાં છુપાઈ શકાય. એટલે ઉંદર શું કરે છે ખબર છે? આંખો બંધ કરી દે છે અને ઉંદર એમ કહે છે કે મને બિલાડી દેખાતી નથી, માટે છે નહીં. હા, ઉંદર એવું કહે છે, બિલાડી દેખાતી નથી, માટે છે. એ જ રીતે આપણે એમ કહીએ છીએ કે મને દુઃખ દેખાતું નથી, માટે છે. સમજાતું નથી એ વાત ખોટી છે, દેખાતું નથી એ વાત હકીકત છે, અને નથી દેખાતું તે ભ્રમણા છે. દુઃખ નથી દેખાતું એ મોટામાં મોટી ભ્રમણા છે. હા, મોટામાં મોટી ભ્રમણા છે. શાસ્ત્રો તો એવું કે છે કે દુઃખ એવું દેખાય કે એને પોતાનો ધર્મ ન દેખાય. સતત ભયભીત. અમારા દાદા ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજ, એમના માટે એક વિશેષણ અમારા સમુદાયની અંદર ચાલતું હતું અને એમ કહેવાતું હતું કે દાદા ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજ પાપ ભીરુ હતા. પાપ ભીરુ, સતત પાપનો ડર, સતત પાપનો ડર. અમારા ગુરુદેવ એમના જીવનની કેટલીક વાતો અમને બતાડતા જાય. અમે કહેતા હતા કે દાદા ગુરુદેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજને રૂમેટિક આર્થરાઇટિસ, એટલે ફરતો વાહ, શરીરમાં ગમે ત્યાં વાહ આવી જાય. આના 60-70 વર્ષ પહેલાની વાતો. એટલે વાની કોઈ ઈલાજ તે વખતે હતા નહીં, માત્ર પેઇન કિલર લેવાનું અને એમાં 2-4 કલાક માટે વાહ શાંત થાય, વળી પાછો ઉભો થાય. આ તે પ્રેમ સુરીશ્વરજી મહારાજ છે, આ તે પ્રેમ સુરીશ્વરજી મહારાજ છે કે જેમણે પોતાના જીવનકાળની અંદર ક્યારેય કેરી ચાખી નથી. એવું કહેતા હતા કે મારી દાદીએ, હું નાનો હતો, 14-15 વર્ષની ઉંમરનો હતો, ત્યારે મને કેરી એકવાર ચખાડી હતી. દીક્ષા લીધા પછી મેં કેરી ચાખી નથી. દીક્ષા લીધા પછી 55 વર્ષ લગાતાર અખંડ એકાસના. હજુ આગળ સાંભળો, એમના એકાસના કેવલ 7 મિનિટના, 7 જ મિનિટમાં એકાસનું પૂરું. 7 જ, માત્ર 7 મિનિટ. ભાવ હીરો, સતત પાપનો ડર. કારણ કે પાપ દુઃખ લાવે છે અને દુઃખ મને મંજૂર નથી. હા, મને મંજૂર નથી. અને માટે ના જોઈએ. એટલે આપણે, હું એ કહેવા માંગુ છું,
મુનિ એ જીવનમાં છે કે જે વહેલામાં વહેલી તકે દુઃખ મુક્તિ માટેનો પ્રયત્ન કરે છે. દોષ મુક્તિ તો સાધન છે, દુઃખ મુક્તિ પરિણામ છે. ફરીથી આ વાક્ય રિપીટ કરું છું, દોષો જાય તો જ દુઃખો જાય તેમ છે. દોષો રે અને દુઃખ જાય એવું ક્વાઇટ ઇમ્પોસિબલ છે, શક્ય નથી. અને એટલે જ દોષ મુક્તિ એ તો સાધન છે, દુઃખ મુક્તિ એ અમારું એમ છે, અમારું એ લક્ષ્ય છે. અમે એને પ્રાપ્ત કરવા માંગીએ છીએ. સાચું બોલો, સુખ તમારું લક્ષ્ય છે કે સુખ તમારું સાધન છે? સવાલ સમજાયો કે ના સમજાયો? હા, સુખ એ તમારું લક્ષ્ય કે સુખ એ તમારું સાધન? આપણે બહુ મોટા આમાં મિસગાઈડ છીએ. સાધન કોને કહેવાય, લક્ષ્ય કોને કહેવાય, એ બાબતની અંદર આપણી પાસે સ્પષ્ટતા નથી. અને સ્પષ્ટતા નહીં હોવાના કારણે કેટલીક વાર લક્ષ્યને સાધન બનાવીએ છીએ અને સાધનને ભૂલી જઈએ છીએ. એટલે લક્ષ્ય છે એને સાધન બનાવવા માટેનું આપણી જે માનસિકતા છે. એટલે તમે છે ને આમ સુખ પાછળ દોડો છો કે સાધન પાછળ દોડો છો? મારા સવાલ અઘરા છે? શું જવાબ અઘરા નથી, તમે સીધા નથી. હા, જવાબ શું અઘરા છે? જવાબ તો બહુ સહેલા છે. હા, બહુ સહેલા છે, કોઈ કઠિન નથી. એટલે હું એ કહેવા માંગુ છું, જેમ દુઃખ મુક્તિ એ પરિણામ છે એમ સુખ એ પરિણામ છે, સુખ એ સાધન નથી. પણ આપણે લોકોએ મિસગાઈડ થયા અને મિસગાઈડ થયેલા આપણે એ જે મિસગાઈડ થવાના કારણે જે પરિસ્થિતિઓ એ બેસ્યા થવાના કારણે જે સ્થિતિનું સર્જન થયું એ સ્થિતિની અંદર આપણે સુખને સાધનમાં મૂકી દીધું અને સાધ્ય આપણું ખતમ થઈ ગયું. અને આ સ્થિતિની અંદર ભગવાન સુધર્મા સ્વામીજી મહારાજ, જે પરમાત્મા મહાવીર દેવના શબ્દો આપણા સુધી પહોંચાડવામાં માધ્યમ બને છે. આજે ઉત્તરાધ્યન સૂત્રની વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. શરૂઆતના 2-4 દાડા થોડા પ્લેટફોર્મ બનાવવામાં ટાઈમ થાય. હા, અને ક્યારેક એવું બને, લોકોને એવું લાગે મારા સાહેબ ઉત્તરાધ્યનની વાત કરવાને બદલે બીજી વાતો વધારે કરતા જાય છે. મેમ, પીચ ઉપર આવતા પહેલા ગ્લવ્સ ને પેડ બાંધવા પડે. તમે એમ કહો મારા સીધું બેટિંગ નથી કરતા. અલ્યા લલ્લુ, તમે લોકો બાઉન્સરો નાખો, હાડકા ભાગી જાય. એટલે મારે આમ થોડા પ્લેટફોર્મ તૈયાર કરવું પડે, સેટઅપ તૈયાર કરવું, પછી આવીને રમવાનું છે. બીજે જ દાડે ત્રીજે જ દાડે ઉત્તરાધ્યન સૂત્રની શરૂઆત કરો. આપણી મોટામાં મોટી કમનસીબી છે, જાણકારી માટે આપણો જેટલો રસ છે એટલો સમજદારી માટે નથી. જાણકારી માટે આપણે બધું જ કરવા તૈયાર છીએ. હા, બધું જ કરવા તૈયાર છે. બટાટામાં અનંતા જીવ છે એવું જાણનારાઓએ એ બટાટાના અનંતા જીવોને સમજ્યા કેટલા? માહિતી એ જાણકારી છે, ઉપયોગ એ સમજદારી છે. એટલે જાણકારી માટે આપણી દોટ ચાલે છે. હા, જાણકારી. અને એવું છે ને કે ભૌતિકતાને જાણ્યા પછી આપણને કઈ બહુ ભૌતિકતા સમજાય નહીં. હું આ તમારી બીમારી કહું છું. ભૌતિકતાને જાણ્યા પછી ભૌતિકતા બહુ સમજાય નહીં. એટલે તમે બધા આધ્યાત્મિકતા તરફ વળ્યા છો
એનું કારણ ભૌતિકતાથી તમને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવું નથી. ગુરુ તમને ગમ્યા છે એનું કારણ પત્ની નથી ગમતી તે નથી, પણ પત્ની સમજાતી નથી. હા, સમજ્યા મારી વાત? હું શું કહું છું એ સમજ્યા? તમને આ ગુરુ ગમવા માંડ્યા અને ગુરુના પગ તમે પકડ્યા, એનો અર્થ એ નહીં કે તમે ગુરુને સમજ્યા છો, પણ જે સમજવાનું હતું એ સમજાયું નથી એટલે પછી આને પકડ્યા છે. એટલે તમને જો ધાર્મિકતા સારી લાગી હોય એનો અર્થ એ નહીં સમજતા કે તમને ભૌતિકતા ખરાબ લાગી છે. હા, એવું ન કરતા. ભૌતિકતા તમારા મગજની અંદર ઉતરી જ નથી. ભગવાનના કહેવાતા 11 શ્રાવકો ભૌતિક રીતે જબરજસ્ત સમૃદ્ધ હતા. આનંદની સમૃદ્ધિની વાતો ઉપાસક દશાંગની અંદર આવે છે અને આનંદ પરમાત્માના શ્રાવકોનો એક શ્રાવક છે અને એમ કહેવાય છે કે આનંદની પાસે 10,000 ગોકુલો હતા અને એક એક ગોકુલની અંદર કેટલી ગાય? 10,000. ઉપાસક દશાંગમાં લખેલું છે કે આનંદના ગોકુલોની અંદરથી નીકળતું દૂધ, બનતું માખણ એ નદીના પૂરને રોકી રાખવા માટે દિવાલ જેવું બની જતું હતું. એટલું બધું માખણ નીકળતું હતું. હા, એટલું બધું માખણ. એટલે આ બધા સમૃદ્ધ હતા અને છતાં પરમાત્માના શ્રાવક હતા, કારણ કે એ લોકોને ભૌતિકતા સમજાઈ ગઈ, માટે તે લોકો આધ્યાત્મિકતા તરફ વળ્યા. જૈન ધર્મ ભૌતિકતાનો વિરોધી નથી. હા, નથી વિરોધી. અને માટે જૈન ધર્મ ભૌતિકતાને પણ સ્વીકાર્ય ગણે છે. જે ભૂમિકામાં જે ચીજ જરૂરી છે એ ચીજનો જૈન ધર્મ વિરોધ નથી કરતો. જૈન ધર્મની અંદર જરૂરિયાત કરતા ભૂમિકાનું મૂલ્ય વધારે છે. હા, આ વાતને બરાબર સમજી રાખજો. ધનની જરૂરિયાત છે નહીં, ધન મેળવવાની ભૂમિકા શું છે એ કહો. અને જો ભૂમિકા બરાબર હોય તો જૈન ધર્મ ધનનો વિરોધ નથી કરતો. હા, નથી. એટલે જૈન ધર્મ જરૂરિયાતને ઘટાડવાની વાત કરવા કરતા ભૂમિકાને સ્પષ્ટ કરવાની વાત કરે છે. ભૂમિકા એટલે સમજ્યા ને તમે? તમારો મકસદ, તમારો અંદર ખાનેનો મોટિવ જે છે એ ભૂમિકા છે. કયો મોટિવ છે? હા, કયો મોટિવ છે એના આધારે વાત ચાલે છે. હા, એના આધારે. પુણ્યાની જેમ સમજો કે મહારાજા શ્રેણી કે ભગવાનને એવું કીધું હોત કે હું આજે ખાઈ શકું એટલું જ કમાવું એવી બાધા મને આપો, તો ભગવાને આપી હોત? સવાલ નવો છે ને? હા, આવું કોઈએ પૂછ્યું નહીં ને? હા, પુણ્યાને પ્રભુએ પ્રતિજ્ઞા આપી, કારણ કે પુણ્યાને માટે આજે ખાઈ શકું એટલું જ કમાવું એ ભૂમિકા બરાબર હતી, માટે એટલી જરૂરિયાતમાં પૂરું થઈ ગયા. પણ મહારાજા શ્રેણિકને એવી પ્રતિજ્ઞા નથી આપી, કારણ કે મહારાજા શ્રેણિકની નજરની અંદર સમગ્ર મગધ દેશ છે, સમગ્ર મગધની પ્રજા છે, અને જરૂરિયાત હું આજે ખાઈ શકું એટલું જ કમાવું તારી ભૂમિકામાં નહીં ચાલે. હા, નહીં ચાલે. એટલે આવતીકાલે નૈનેશભાઈ વૈરાગ જઈને મને એમ કે દીક્ષા આપો, તો હું ના આપું. હા, ઉપરના તમે નક્કી કરી શકો. જો એક વાત સમજી રાખજો, તમારા ગુરુ તમારે જ બનવાનું છે. બહારના ગુરુ તો તમને માત્ર માર્ગદર્શન આપે છે. દેશી હિસાબ ગણિત શીખવાડે છે, ગણિતનો ઉપયોગ કોને કરવાનો? ના ના, પણ તમે જ કરી આપો ને. તો ભણ્યો શું કરવા?
ભણ્યો શું કરવા? એટલે એક વાત સમજી રાખજો, દેશી હિસાબ જે છે, કેલ્ક્યુલેટર તમને જે આપ્યું છે એ તમારે ગણિત શીખવાનું કામ ગણિતની ચોપડી કરે છે, પણ ગણિતનો ઉપયોગ તો એ જ રીતે ભૂમિકા સમજાવવાનું કામ સદગુરુ કરે છે, ભૂમિકા નક્કી કરવાનું કામ જાતે કરવાનું છે. જ્યારે તમારી ભૂમિકા સદગુરુ નક્કી કરે છે ત્યારે કેટલીક વાર એ નક્કી થયેલી ભૂમિકા જેની અંદર તમે સેટ નથી થઈ શકતા, કારણ કે તમારી ભૂમિકા ગુરુએ નક્કી કરી જે તમને સંપૂર્ણ નથી ઓળખતા. પેથડસાની ભૂમિકા ગુરુએ નક્કી કરી, એની અંદર પેથડની પોતાની એક પાત્રતા હતી, અને પાત્રતાને જોઈને ગુરુ એમ કહે છે, ગુરુ એમ કહે છે, અને આ માનસિકતાની સાથે ગુરુ ચાલતા જાય છે. એટલે એક વાત સમજી રાખજો, કોક ભૂમિકાની અંદર ક્યાંક કઈક ચીજ ગોઠવાતી હોય, જ્યારે હું જે ચીજની પ્રરૂપણા કરતો હોઉં એ પ્રરૂપણાની મહત્તા સમજાવવા માટે એ જ ચીજને લક્ષતા દ્રષ્ટાંતો તમારી સમક્ષ મૂકતો જાઉં, અને એ જ ચીજને બતાડવાનો પ્રયત્ન કરતો જવાય, તો જ ગોઠવાતું જાય. એટલે જૈન દર્શન છે ભાઈ, જૈન દર્શન એટલે વિશ્વનો મોટામાં મોટો મોલ છે. બિગ બજાર, રિલાયન્સ ફ્રેશ, આ બધા તો બચ્ચા છે, એની સામે જૈન દર્શન, જીન શાસન વૈશ્વિક મોલ છે. સમજાય છે મારી વાત? એટલે જીન દર્શન કે છે હિંસાની ભૂમિકાની અંદર સમજો કે તમે હિંસા કરી તો એ અધર્મ નથી. અધર્મ નથી, કારણ કે ભૂમિકા હતી, અને ભૂમિકાની અંદર તમે એ ભૂમિકાની અંદર ગયા છો, એ અધર્મ નથી. માટે આપણે ત્યાં કીધું કે શ્રાવિકા સવારના સમયે ગેસ ઉપર પાણી મૂકતા આયુષ્ય કર્મનો બંધ કરે તો ક્યાં નો કરે? દેવલોક. ગેસ ઉપર પાણી મૂકે છે, અને ગેસ ઉપર પાણી મૂકતી વખતે સમજો કે આયુષ્ય કર્મનો બંધ થાય. ગમે ત્યારે આયુષ્ય કર્મનો બંધ ધેરામાં થાય એવું જરૂરી નથી. શેર બજારમાં થઈ જાય, આયુષ્ય કર્મ ત્યાં બંધ થઈ જાય, અને પછી ત્યાં ઉપર જઈને લેતી દેતી કરતે રહે. એટલે હું એ વાત કરું છું કે આ આયુષ્ય કર્મનો બંધ થાય તો શાસ્ત્રો લખે છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, શાસ્ત્રો કહે છે દેવલોકનો આયુષ્યનો બંધ કરે. કેમ કે એની ભૂમિકા સ્પષ્ટ છે. એક વાત સમજી રાખજો, સુખ કે દુઃખ કર્મથી મળે છે, દુર્ગતિ કે સદગતિ ભૂમિકાથી પ્રાપ્ત થાય છે. તમારી ભૂમિકા કઈ છે એના આધારે સદગતિ, એના આધારે દુર્ગતિ. એટલે સદગતિ કે દુર્ગતિ એ વ્યવસ્થાથી નહીં, ભૂમિકાથી. કોકનું મૃત્યુ પાલિતાણામાં થઈ ગયું એટલે આપણે વ્યવહારથી ભલે એમ કહેતા હોઈએ કે સદગતિમાં ગયા, ભૂમિકા શું છે, કઈ ભૂમિકા છે, એના આધારે સદગતિ કે દુર્ગતિ નક્કી થાય છે. અને એક વાત બહુ સાચી સમજી રાખજો, પ્રવચનો તમારી એક ભૂમિકાને એસ્ટાબ્લિશ કરવા માટેની તમને સ્પષ્ટ સમજ આપે છે. બહુ સ્પષ્ટ સમજ આપે છે. તમે એ ભૂમિકાને સમજીજો, અને તમે તમારી જાતને વિટનેસ બોક્સની અંદર ઉભો રાખી અને પૂછી શકો કે દોસ્ત બોલ, સાચે સાચ બોલ, આ તારી ભૂમિકા છે કે આ તારો સ્વાર્થ છે? એક વાત સમજી રાખજો, આપણી ભૂમિકાને ડિસ્ટર્બ કરવાનું કામ આપણો સ્વાર્થ કરે છે. આપણી મજબૂરી નહીં, આપણો સ્વાર્થ. મજબૂરીની અંદર જરૂરિયાત બદલાય, ભૂમિકા ન બદલાય. સમજાય છે ને મારી વાત? મજબૂરી છે. મારા હૃદય એક વાત વારંવાર કરતા હતા, દીકરી સાસરે ગઈ છે, લગ્ન કરતા પહેલા શરત થયેલી હતી કે આ દીકરીએ જીવનભર માટે કનમૂળનો બાધા લીધી છે.
કંદમૂળ ખાશે નહીં, કંદમૂળ સમારશે નહીં, કંદમૂળ કરી આપશે નહીં. અને સાસરાવાળાએ બધી જ વાત કબૂલ કરી લીધી. હા, ચાલે છે. કલિકાલ એ છે કે જેમાં સારા જ ફસાય, નાલાયકો ખુલ્લા રહે. આનું નામ કલિકાલ. હા, એટલે જો તમે ફસાયા હો તો કહેજો કે હું સારો છું. અને તમે કોકને ફસાવ્યા હોય તો સમજજો હું કલિકાલનો નમૂનો છું. હા હા હા, હું કલિકાલની પ્રોડક્ટ છું એવું સમજી રાખજો. હા, કોકને ફસાવાનું કામ કલિકાલની અંદર આવા જ કરતા. હા, કંઈક ને ઉકેલી નાખે. એટલે ફસાઈ ગયા. હા, ફસાઈ ગયા. તો આપણે હકીકતની અંદર કાંઈક ને કાંઈક આપણામાં સારપ છે, માટે આપણે ક્યાંક આવી ગયા, આ કોકની વાતમાં આવી ગયા. નો ડાઉટ એ ફસાવાનું કારણ આપણા જ પોતાના કેટલાક વ્યક્તિગત સ્વાર્થો કરતા હોય છે, પણ એમાં સરળતા ભળેલી હોય છે. એટલે હું એ કહેવા માંગુ છું, શાસ્ત્ર એવું કહે છે કે આવી સારી દીકરી, સંસ્કારી દીકરી સાસરે ગઈ અને 6 મહિનાની અંદર સાસરાવાળાએ કીધું કે તારો પતિ કંદમૂળ ખાય છે ને તારે સમારવું પડશે. મારા ગુરુદેવો કહેતા હતા પ્રવચનોની અંદર, અને ગુરુદેવ કહેતા હતા કે તે વખતે દીકરીની મજબૂરી છે અને અંદર એક ભૂમિકા સ્પષ્ટ છે કે કંદમૂળ સમારાય જ નહીં, પણ મજબૂરી છે. સાસરું છોડીને પિયર જવાય તેવું નથી, સાસરામાં જ રહેવું પડે તેમ છે. ત્યારે મજબૂરીથી કંદમૂળ સમારે, પણ ભૂમિકાની અંદર કોઈ ચેન્જ નથી. ભાઈ સાચું બોલો, આપણી પ્રતિજ્ઞા એ આપણી ભૂમિકા કે આપણી મજબૂરી? હું પૂછું છું. હા, એક વાત સમજી રાખજો, બહુ સ્પષ્ટ સમજી રાખજો. આમ તમે પૂજા કરીને બહાર નીકળ્યા અને ધારો કે ભજીયાવાળાની લારી છે, તમે ત્યાંથી પસાર થાવ છો, સ્મેલ આવે છે. આ સ્મેલ આવે છે. ન ખાવું એ તમારી પ્રતિજ્ઞા છે, એ કે એ તમારી ભૂમિકા છે. સમજાયું? આ ઇન્ટ્રાવેનસ છે, આ નસમાં સીધું આપું છું. હા, સીધું નસમાં. એટલે હું પૂછું છું, કઈ ભૂમિકા? હા, એટલે પ્રતિજ્ઞા છે, ભૂમિકા નથી. એટલે ન ખાવું એટલે અંદરથી એવું કે આ મારાથી ન જ ખવાય, ન જ ખવાય. આ ભૂમિકા છે. ગમે તે થઈ જાય, ન જ કર. રૂપકોશાએ સ્થૂલભદ્રની પાસે પ્રતિજ્ઞા લીધી છે, 12 વ્રતનો સ્વીકાર કર્યો છે, અને એમાં ચોથા વ્રતની અંદર રૂપકોશાએ અપવાદ રાખ્યો છે. ક્યારેક રાજા તરફથી કોક અતિથિ આવી જાય અને મારે એને ખુશ કરવા માટે મારા ચતુર્થ વ્રતની અંદર કોઈક ભાંગો કે કોઈક અપવાદ લેવો પડે, એટલી છૂટ. બાકી સંપૂર્ણ આજીવનશીલ. આ રૂપકોશાની પ્રતિજ્ઞા છે અને આ એની ભૂમિકા છે. હા, આ જ ભૂમિકા છે. અને માટે તમે જાણો છો, દ્રષ્ટાંત છે કે રાજાએ એકવાર રથકારને મોકલ્યો છે, અને વગળેલા રથકારને સમજાવી પટાવી અને રૂપકોશા રવાના કરી દે છે. બાલ પોતાના શીલને સાચવી લે છે. આ એની પ્રતિજ્ઞા, આ એની ભૂમિકા. હા, આ ભૂમિકા. અને એ ભૂમિકા આપણી પાસે ઊભી થાય. પ્રતિજ્ઞાઓ ઘણી છે,
ભૂમિકા કઈ છે? ઘણાનો સવાલ થાય છે કે મહારાજ સાહેબ, આટલી બધી પ્રતિજ્ઞાઓ લેવા છતાં પણ એ પ્રતિજ્ઞાઓનો અનુભવ કેમ નથી, આનંદ કેમ નથી? સાચું બોલો, આમ કરે બનતી ઉતરો ત્યારે આનંદ કે સમય વિજુત તો બોલો ત્યારે આનંદ? હસો છો, મને સમજાતું નથી. કરું હા, એટલે એ તો મને ખબર જ છે, પણ સામાય વૈજુત્વનો વધારે આનંદ કે કરેલી બનતેનો વધારે આનંદ? આમાં તમારી ભૂમિકા સ્પષ્ટ થઈ જાય. આટલામાં જ સામાય વૈજુત્વ અને કરેલી બનતે એમાં ભૂમિકા સ્પષ્ટ થઈ જાય. બહુ લાંબુ જોવાની જરૂર નથી. આટલામાં જ આપણે સ્પષ્ટ થતા જઈએ કે ક્યાં છીએ, વેર વી આર. હા, વેર વી આર. બધા મુનિ જીવનની અંદર ભગવાને કોઈ અપવાદ આપ્યા નથી, માટે આ જીવન મુનિ જીવન ચાલે છે. આમે કોઈ ભગવાને અપવાદ આપ્યા હોત, હા હા, તો આ મુનિ જીવનની અંદર પણ અપવાદને સ્વીકારનારા વધુ સંખ્યામાં હોત. એમાં મુનિ જીવનની કે માણસની તકલીફ નથી, આપણા આત્માના અનંતકાળના ભ્રમણની આ કમનસીબી છે. બીજી બધી જ દુનિયાઓમાં બીમારીની પીડા છે, આ દુનિયાની અંદર બીમારીની સમજ છે. માણસ તરીકેની દુનિયામાં બીમારીની સમજ મળે છે, બાકી બધી દુનિયાઓમાં, દેવની દુનિયા, નારકની દુનિયા, પશુઓની દુનિયાની અંદર બીમારીની પીડા છે. એટલા માટે તો આ માનવ જીવન દુર્લભ છે કે ભાઈ બીમારીની સમજ મેળવી છે, અને એ સમજ, પીડા તો છે જ, પણ એમાં પ્લસમાં સમજ આપી છે. હા, એટલે ભ્રમણની પીડા દરેક ગતિઓમાં છે. દેવલોકમાં ભ્રમણની પીડા છે, પીડા છે. હા, ભયાનક પીડા છે. એની વાતો આપણે ક્યારેક કરશું. નારક અને તિર્યંચ તો બીમારીની પીડાથી ભયંકર રીતે ત્રાસમાં છે, ભયંકર ત્રાસમાં છે. એક માણસ તરીકેનું જીવન, એમાંય જૈન કુલની પ્રાપ્તિ, એમાંય સદગુરુનો સંગ, એમાંય આવી કોઈક વાતો તમારા કાન સુધી પહોંચાડવા માટેની મળેલી તમને અનુકૂળતાઓ. હું ફરી તમને કહું છું, પૂજાનો સમય બદલજો, પ્રવચનના સમયને બદલવા માટે આવતા નહીં. હા હા, એ બદલાય. હા, એ બદલાય, કોઈ એમાં વાંધો નથી આવતો, અને એ ચાલતું જાય છે. એટલે એક વાત સમજી રાખજો, જેને જ્યાં ન્યાય આપવો પડે ત્યાં ન્યાય આપતા શીખો, એ જ તમારી સમજદારી છે. અમારા ગચ્છાધિપતિ જયગોશ્રીશ્વરજી મહારાજ એક વાત વારંવાર કરતા હતા કે જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે દેરાસરને માંગલિક કરી દેવાનું. હા, એ કરતા હતા. હા, જ્યાં સુધી સર્વમંગલ ન થાય ત્યાં સુધી ઉઠવું એ પ્રવચનની આશાતના છે. હા, ઘોર આશાતના છે, પણ એમાં સામણો હોય જ. દરેક સંઘોની અંદર જે સવાઈ ગચ્છાધિપતિ હોય, શાસ્ત્રને અનુસરે તે ગચ્છાધિપતિ, અને પોતાના મનને અનુસરે સવાઈ ગચ્છાધિપતિ. હવે શાસ્ત્રની અંદર એ બાદછોડ કરી નાખે, એમાં વાંધો નહીં, 48 મિનિટ થાય એટલે આપણે હાલવા માંડવાનું. હા, એટલે કેટલાક લોકો આવી કોમેન્ટ સાંભળવા માટે જ ભૂલો કરતા હોય છે. હું એ કહેવા માંગુ છું, ગચ્છાધિપતિનું આવું સ્ટેટમેન્ટ હતું કે જ્યારે પ્રવચન ચાલતું હોય એટલે ગચ્છાધિપતિ એમ કહે છે કે જીન મંદિર કરતા જીન વાણી વધુ વેલ્યુએબલ છે. અને આ ગચ્છાધિપતિના શબ્દો છે કે જે ગચ્છાધિપતિ ગીતાર્થ નહીં, મહાગીતાર્થ તરીકે સમગ્ર શ્રમણ સંઘની અંદર આદરણીય હતા, વંદનીય હતા, પૂજનીય હતા. હા, અને એમ કે છે, આ એમનું સ્ટેટમેન્ટ છે. એટલે તમે સમજ્યા, મંદિરની અંદર
પ્રવચનના ટાઈમે પૂજા કરનારો ભગવાનની પૂજા નથી કરતો, જીન વાણીની આશાતના કરે છે. પણ મહાસાહેબ, અમે ભગવાનની પૂજા કરીએ છીએ, એ પૂજા તારા માટે સફળ નહીં થાય. પ્લાસ્ટિકની બેગની અંદર તે બિયારણ નાખ્યું અને જમીનમાં ઉતાર્યું, એ બિયારણની અંદરથી અનાજ નહીં આવે, કારણ કે પ્લાસ્ટિકની બેગ અવરોધ છે. આ જીન વાણી, એની અંદર જીન પૂજા એ જ સમયે અવરોધ છે. સંભળાય છે મારી વાત? એટલે આ વાતો થોડી તમે આમ પ્રચાર કરજો. માઉથ પબ્લિસિટી આને કહેવાય. હા, માઉથ પબ્લિસિટી. હવે બોર્ડો કોઈ વાંચતું નથી લગભગ. બેનરો તો એટલા બધા આવી ગયા છે કે લોકોને જોવાનો ટાઈમ જ નથી મળતો. હા, એટલા બેનરો આમ આવતા જ જાય છે, આવતા જ જાય છે. ગલીએ ગલીએ, થાંભલે થાંભલે બેનરો ચાલતા જાય. હા, સર્વત્ર ચાલે. આમ ચોમાસું આવે ને એટલે પ્રેસ વાળાનો ટાઈમ શરૂ થાય. હા, જબરજસ્ત માર્કેટ જરૂરી છે. હા, પણ અતિરેક નથી. એટલે બોર્ડો વાંચતા નથી, બેનરો જોવાતા નથી. વોટ્સઅપે હવે લોકો સંઘના જલ્દી જલ્દી ખોલતા નથી. હા, એટલે બોર્ડ ગયા, બેનર ગયા, વોટ્સઅપ ગયા. હવે બચ્યું છે શું? માત્ર માઉથ. હા હા, એટલે મહેન્દ્રભાઈ 5 જણને કહે તો 4 જણા આવે. બરાબર ને? એટલે તમારી એટલી તો ઇમેજ ખરી ને કે તમે 5 જણને ફોન કરો તો 4 જણા તમારી વાત સાંભળે. આનું નામ માઉથ પબ્લિસિટી. હા, મોઢાથી વાત કરતા જાઓ, મોઢાથી વાત કરતા જાઓ અને માઉથ પબ્લિસિટી દ્વારા કહેતા જાઓ. કારણ જીન વાણી એ બહુ મોટી તાકાત છે. છેલ્લી મિનિટો સુધી ભગવાને નૌકાર ન ગણ્યા, બોલતા જ. અને ઉત્તરાધ્યયન સત્રની અંદર પ્રભુ મહાવીર પહેલા જ અધ્યાયની અંદર વિનયની વાત કરે છે. મારે એ પહેલા એ વાત કરવી છે કે ભગવાન સુધર્મા સ્વામી જે વિતરાગ છે, જે સર્વજ્ઞ છે, હવે જે સ્વયં કૃતકૃત્ય છે, કશું જ કરવાનું બાકી રહેતું નથી. અને છતાં ભગવાન સુધર્મા સ્વામીએ એવું છે ને કે બાકીના બધા જ 44 આગમો, બાકીની દ્વાદશાંગી એક તમે ઉત્તરાધ્યયન સૂત્રને બાજુ પર રાખો અને ત્યાર પછી સ્વયંભવ સુરીશ્વરજી મહારાજે બનાવેલું સ્વેકાલિક સૂત્રને બાજુમાં રાખો. આ 2 આગમ ગ્રંથોને બાજુ પર રાખો તો બાકીના તમામ આગમ ગ્રંથો છદ્મસ્થ અવસ્થાની અંદર ગણધર ભગવંતોએ બનાવેલા હતા. દ્વાદશાંગીનું સર્જન ગણધર ભગવંતોએ વિતરાગતા પછી નહીં, છદ્મસ્થતાની અંદર. પ્રભુને વિતરાગતા પ્રાપ્ત થઈ, એના કારણે દ્વાદશાંગી મળી. પણ સમજો કે ગણધર ભગવંતોના માથાની ઉપર વાસક્ષેપ પડે અને ગણધરો વિતરાગ થઈ ગયા હોત તો આપણા સુધી દ્વાદશાંગી આવત કેવી રીતે? માટે ગણધર ભગવંતોને વાસક્ષેપ નાખવા દ્વારા એક વ્યવસ્થા ગોઠવાય અને એવી એક ભૂમિકા ઉભી થઈ. એમના દ્વાદશાંગીનો પ્રકાશ થાય છે, દ્વાદશાંગીનું સર્જન કરે છે. વિતરાગતા અવસ્થા છે, વિરાગ વ્યવસ્થા છે. હા, વ્યવસ્થા છે કે જેના દ્વારા તમે ઘણાને આપી શકો છો, પહોંચાડી શકો છો. પ્રભુ તો કેન્દ્ર છે, ગણધર ભગવંતો માધ્યમ છે. કેન્દ્ર સુધી આપણાથી ન પહોંચાય, માધ્યમ આપણા સુધી આવી જાય. ઇલેક્ટ્રિસિટીનું કેન્દ્ર પાવર હાઉસ છે, પણ કેબલ માધ્યમ છે. એમ ગણધર ભગવંતો, સ્થવિર ભગવંતો, આચાર્ય ભગવંતો માધ્યમ છે. અને માધ્યમ તરીકે આ ઉત્તરાધ્યયન સૂત્ર આપણા સુધી ભગવાન સુધર્મા સ્વામીએ પહોંચાડ્યું. અને એક કમાલ છે, આ ઉત્તરાધ્યયન સૂત્રની બહુ મોટી એક ભૂમિકા છે અને વિશેષતા છે કે વિતરાગ થયા પછી ભગવાન સુધર્મા સ્વામીએ આ ઉત્તરાધ્યયન સૂત્રનું સર્જન કર્યું છે. સર્વજ્ઞ છે, વિતરાગ છે અને ત્યાર પછીના આ ઉત્તરાધ્યયન સૂત્રનું સર્જન કરેલું છે. કેવી રીતે કર્યું, શા માટે કર્યું, શું કારણ, અને એ ભૂમિકા
જે ભગવાન સદરમાં સ્વામીની ઊભી થઈ છે. એવું છે ને કે આ બધી બાબતો શાસ્ત્રોની અંદર આવતી નથી, અનુપ્રેક્ષા દ્વારા આ મળતી હોય છે અને શાસ્ત્ર એને મંજૂર કરતું હોય છે કે હા આવું બને. એટલે અનુપ્રેક્ષા એ ચીજ છે કે પંક્તિઓમાં ન હોય, હૃદયમાં હોય. પણ એ હૃદયમાં રહેલી અનુપ્રેક્ષા એને પંક્તિઓ સાક્ષી તરીકે મળતી. એટલે શાસ્ત્રોની અંદર શા માટે ભગવાન સદરમાં સ્વામીએ ઉત્તરાધ્યન સૂત્રનું સર્જન કર્યું, એવું પંક્તિઓમાં ન જડે પણ એ અનુપ્રેક્ષા દ્વારા જડતું જાય. માટે જ આ પ્રવચન અનુપ્રેક્ષાની ભૂમિકા છે. હા, અનુપ્રેક્ષા. અમે 24 કલાક તમારા માટે કામ કરીએ છીએ, તારે 1 કલાક તમને આપીએ છીએ. હા, 1 કલાક. અને આ 1 કલાકની અંદર અમે તમારી સ્પષ્ટતાને બધું ને બધું પ્રસ્તુત કરતા જઈએ છીએ. એટલે જ ભગવાન સુધર્મા સ્વામી શા માટે આ ઉત્તરાધ્યન સૂત્રની વિતરાગતા અને સર્વજ્ઞત્વ પછી સર્જન કરે છે. ટાઈમ થઈ ગયો, વળી પાછો આવતીકાલે મળું છું, આ વાતને આગળ ચલાવું છું. અત્યારે અહીંયા જ અટકું છું.